સુરતની ઉધના પોલીસે ઓટો રિક્ષામાં પેસેન્જરને બેસાડી તેઓની નજર ચૂકવીને મોબાઈલ ફોન ચોરી કરતા ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેરના અલગ અલગ પોલીસ મથક વિસ્તારમાં ઓટો રિક્ષામાં પેસેન્જર બેસાડી તેઓની નજર ચૂકવી મુસાફરના સ્વાંગમાં બેસેલા ઈસમો મોબાઈલ ફોનની ચોરી કરી લેતા હોવાની ફરિયાદો નોંધાઈ હતી, જેથી પોલીસે તપાસ શરૂ કરી હતી। આ દરમિયાન ઉધના પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન પોલીસે 3 ઈસમોને ઝડપી પાડ્યા હતા। પોલીસે શહેબાઝ એઝાઝ ખાન સોહિલ ઉર્ફે રાકા ઉર્ફે અલ્લા રખા ઇમરાન ખાન અને તારિકુલ મફીસ મુલ્લાને ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી 20 મોબાઈલ ફોન અને એક ઓટો રિક્ષા કબજે કરી છે। પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે સુરત શહેરના અલગ અલગ પોલીસ મથક વિસ્તારમાંથી પેસેન્જરને ઓટો રિક્ષામાં બેસાડી તેઓની આગળ પાછળ કરી પેસેન્જરની નજર ચૂકવી પેસેન્જરના ખિસ્સામાંથી મોબાઈલ કાઢી લેતા હતા અને અડધા રસ્તે ઉતારી દેતા હતા। હાલ તો પોલીસે 3 ઈસમોને ઝડપી BNSS કલમ 35(1) મુજબ કાર્યવાહી કરી છે।